હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આની પહેલાંનો એક વિડીયો આપણે F5 બીકોમ સેમ 2નો સિલેબસનો જોયો હતો અને આ વિડીયોમાં આપણે હવે સિલેબસ પતી ગયો. હવે આપણે શું ચાલુ કરીએ? હવે આપણે મેઇન વસ્તુ ચેપ્ટર ભણવાનું ચાલુ કરીએ. બરાબર છે? સિલેબસ તો જોઈ લીધો. સિલેબસ સમજીને શું કરવાના? એનો ચેપ્ટર નહીં આવડતું હશે તો ચાલો. તો પહેલું ચેપ્ટર છે સહસંબંધ. તો ફ્રેન્ડ્સ, સહસંબંધ આખું ચેપ્ટર આપણું પહેલાં આવી ગયું છે. યાદ છે ને? સુરેખ સહસંબંધ ને બધું આવતું હતું આખું. તો સહસંબંધમાંથી છે ને સૌથી વધારે પૂછવાનું છે ને તો પહેલું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર સામાયિક શ્રેણી અને સહ ને થિયરી પણ સૌથી વધારે એમાંથી જવાની છે. દાખલા પણ બધા આવશે કારણ કે 30% એટલે કે 15 માર્કનું આમાંથી ને 15 માર્કનું આમાંથી. બરાબર છે? ધ્યાનથી. અને જો બીજી એક વસ્તુ તમને છે ને મારી એક આખી એક નોટ બનાવી દેવાની છે. એ નોટમાં ઉપર લખી દેજો માં ખોડિયાર એજ્યુકેશન ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ એમ લખી દો. ઓનલાઈન લખી દેજો. ઓનલાઈન એટલે યુટ્યુબ પર આપણે જે ભણીએ ને એવું હેડિંગ આપી દેજો. મારી એક આખી ઓનલાઈનની નોટ બનાવી દેજો. બરાબર તમે? ચાલો સ્ટાર્ટ કરીએ. સહસંબંધ. તો જો પહેલાં આપણે સમજીએ. ડાયરેક્ટ દાખલા કરાવવા ને તો નહીં સમજ પડશે. પ્રસ્તાવના સમજો, વ્યાખ્યા સમજો, એના પ્રકાર સમજો, બધું સમજો, આખો પાયો સમજી લો. મારા તમને પાછળના પાર્ટ નહીં જોશો ચાલશે, પણ પહેલો પાર્ટ ખાસ જોવાનો. એમાં બેઝિક હોય. પાયો મજબૂત હશે ને તો આખું ચેપ્ટર તમને આવડી જશે. થિયરી મજબૂત કરો. થિયરી સ્કીપ નહીં કરો. ચાલો સ્ટાર્ટ કરીએ. જો એક ચલની કિંમતમાં થતા ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય છે તો આ ફેરફાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોઈ શકે છે. જો અહીંયા શું કહે છે ખબર તમને? એકદમ બેઝિક સમજાવો ને, એકદમ બેઝિક. માની લો કે એક ચલની કિંમતમાં ફેરફાર થયો અને એના કારણે બીજામાં પણ ફેરફાર થાય છે ને તો આ ફેરફાર પ્રત્યક્ષ પણ હોઈ શકે, પરોક્ષ પણ. અને એનો મતલબ શું થાય ખબર? જો એકદમ ઇઝી રીતે બતાવો ને. માની લો તમારો ખર્ચ વધી ગયો. આજે તમે એવું વિચારી દીધું કે ભાઈ આજે મારો બહુ બધો ખર્ચો કર્યો, મેં આજે 50,000ની વસ્તુ મેં બહુ ખર્ચ કર્યો, 50,000ની વસ્તુ મેં લઈ લીધી તો મારી બધી બચત કેવી થઈ ગઈ? મારી જે બધી બચત હતી એ ઘટી ગઈ. જો વ્યક્તિનો ખર્ચ વધે તો એની બચત ઘટે છે કે નહીં? આનો સમજ પડી કે એક વધ્યું તો બીજું ઘટ્યું, તો આ બંને વચ્ચેનો ફેરફાર થયો કે નહીં? એક ચલમાં વધ્યો તો બીજો ચલ ઘટ્યો કે નહીં? બસ આ એ જ છે. જો એક ચલની કિંમતમાં ફેરફાર થતા બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય છે અને આ ફેરફાર પ્રત્યક્ષ અથવા પરોક્ષ હોઈ શકે. દાખલા તરીકે મેં તમને કીધું ને કે તમે માન્યું કે આજે તમે એવું વિચાર્યું તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? તમારા ખિસ્સામાં 70,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 70,000. 70,000 રૂપિયાની તમે છે ને એક મહિના સુધી બચત કરીને તમે 70,000 રૂપિયા ભેગા કર્યા. બરાબર છે? પણ એમાંથી તમે આજે એવું વિચારી નાખ્યું 50,000નું આજે મેં શોપિંગ કરી દઉં. 50,000નું શોપિંગ કર્યું ને તમારી બચત ઘટી ગઈ કે નહીં? 70માંથી 20,000 થઈ ગયા ને તો આ એક ફેરફાર થયું કે એક ચલ વધી ગયો તો બીજો ચલ ઘટી ગયો. સમજ પડી? આ એવો પોઈન્ટ છે. ચાલો જોઈએ બીજું એક ઉદાહરણ. આપણે જોઈએ કે ભાઈ વસ્તુની કિંમત વધે છે તો માંગ કેવી છે? ઘટે છે. તો આનો મતલબ સમજો. વસ્તુની કિંમત વધી તો માંગ ઘટી. આનો મતલબ શું થાય ખબર? આપણે પહેલા આવતું હતું ને, વસ્તુની કિંમત વધી ગઈ તો માંગ ઘટી ગઈ. આનો મતલબ શું થાય ખબર? વસ્તુની કિંમત કેટલી? માની લો કે આ પેન છે, આ માર્કર છે. આ માર્કર મેં હમણાં ખાલી 20 રૂપિયાની લઉં છું. કેટલા રૂપિયાની? 20 રૂપિયાની. હવે આ માર્કેટમાં કાલે 20 રૂપિયાની કેટલી 20 રૂપિયાની હતી પણ કાલે આ કેટલી થઈ ગઈ? 40 રૂપિયાની થઈ ગઈ. તો હવે શું મેં આ વસ્તુ લેવા? ના, હું આ વસ્તુ નહીં લેવા. એટલે મારી માંગ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. વસ્તુની કિંમત વધી ગઈ એટલે માંગ ઘટી ગઈ. તો જો થઈ ગયું ને, વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે. બોલો કેટલું ઇઝી સમજાયું કે નહીં તમને? સમજ પડી? હવે માની લો કે હવે શું થશે ખબર? આ વસ્તુની કિંમત 20 રૂપિયાની બદલે હવે 5 રૂપિયાની થઈ ગઈ તો હવે આની માંગ વધી જશે. માંગ શું થઈ જાય? વધી જાય. બધા આને એટલે ભાઈ 5 રૂપિયા લઈ લઈએ, 5 રૂપિયા લઈ લઈએ. તો જો થઈ ગયું, ખબર પડી? એટલે એક વધે છે તો બીજું ઘટે છે. એક ઘટી ગયું તો બીજું વધી ગયું. સમજ પડી? તો આ છે ચલોમાં ફેરફાર. સમજ પડી? ચલો જોઈએ. હવે આપણે એક વ્યાખ્યા જોઈએ. આપણે એક આટલી પ્રસ્તાવના જોઈએ. હવે આપણે સહસંબંધની વ્યાખ્યા જોઈએ. ચાલો જો આ ફેરફારો જો અહીંયાથી ચાલુ થાય છે. મેઇન વ્યાખ્યા તમારી ડબલ ઇન્વર્ટેડ કોમા છે ત્યાંથી ચાલુ થાય છે. બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો બે ચલો વચ્ચેના સંબંધ દર્શાવે છે અને આંકડાશાસ્ત્રમાં આવા સંબંધને સહસંબંધ કહેવામાં આવે છે. આવી ગઈ વ્યાખ્યા. જો કેટલું મસ્ત સમજાવજો. હું પાછું સમજાવું છું. બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ એટલે શું? આ કાર્યકારણ શબ્દ શું આવ્યો? તો કાર્ય અને કારણ. જે કાર્ય થાય છે એની પાછળનું કોઈ કારણ છે અને એનો સંબંધ. એટલે મેં તમને નહીં કીધું એક વધે ને બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, એવું કીધું ને? એને જ કાર્યકારણનો સંબંધ કહેવાય. એમ તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો બે ચલો વચ્ચે એ શું દર્શાવે છે? કાર્યકારણનો સંબંધ. એક બે ચલ વચ્ચે સંબંધ દર્શાવે છે અને આ સંબંધને આંકડાશાસ્ત્રમાં શું કહેવામાં આવે છે? સહસંબંધ કહેવામાં આવે છે. જો બની ગઈ ને આ વ્યાખ્યા. તમને જો નોન લખી દઉં, મેં તમને કીધું હું તમને કહેવા નોન લખી દઉં. આ સવાલ તમને આવશે સહસંબંધની વ્યાખ્યા જણાવો 1 માર્કમાં. લખી દઉં. જો આ રહ્યું 1 માર્કમાં સહસંબંધની વ્યાખ્યા જણાવો છે ને. એટલે મેં આટલું સમજાવ્યું ને, આટલું. એમાંથી ખાલી 1 માર્કનો સવાલ તમને પૂછાય આવી રીતે. શોર્ટમાં MCQમાં પૂછાય, ગમે ત્યાં પૂછાય કે ભાઈ સહસંબંધની વ્યાખ્યા જણાવો તો તમારે લખી દેવાનું. બિંદાસ લખવાનું ભાઈ. બે ચલો વચ્ચે ફેરફાર. હું લખવાનું?
બે ચલો વચ્ચેનો ફેરફાર દર્શાવે અને કાર્યકારણનો સંબંધ દર્શાવે તો આંકડાશાસ્ત્રમાં આને શું કહેવામાં આવે છે? સહસંબંધ કહેવામાં આવે છે. અને આ ઉદાહરણ આપી દેવાનું કે ભાઈ વસ્તુની કિંમત વધી ગઈ, માંગ ઘટી ગઈ, સમજ પડી, ખર્ચ વધી ગયો, બચત ઘટી ગઈ. આવું ઉદાહરણ આપી દઉં, સહસંબંધની વ્યાખ્યા થઈ ગયું. બોલો, ખબર પડી ગઈ? હવે છે ને, હવે અમુક એવા માણસ હોય ને, અમુક એવા માણસ આંકડાશાસ્ત્ર એ શું કરે ખબર? એને કંઈ ને કંઈ નવું ને નવું કરવું જોઈએ. એટલે શું કરે ખબર? જે વ્યાખ્યા છે ને, જે કોમન ચાલતી હોય ને, કોમન વ્યાખ્યા, એમાં થોડુંક અંદર એ લોકો એડ કરે અને એ લોકો પોતાની રીતે આંકડાશાસ્ત્રી નવી કઈ વ્યાખ્યા આપે. તો એવા જ આપણા એક મસ્ત આંકડાશાસ્ત્રી છે આપણા પ્રોફેસર બોડિંગ્ટન. કોણ છે? પ્રોફેસર બોડિંગ્ટન. એના માટે એવું કહે છે ને, કંઈ નથી કહેતા, ખાલી છે ને આ ઉદાહરણ હતું ને એની ખાલી અંદર વાત એ લોકો એક્સપ્લેન કરે છે. વ્યાખ્યા તો એ જ છે પેલી સહસંબંધ, ખાલી એક ઉદાહરણ અંદર એક્સપ્લેન કરે. ચાલો જોઈએ આપણે. જો જ્યારે બે ચલ વચ્ચે કોઈક પ્રકારનો કાર્યકારણનો સંબંધ હોય, એ તો આપણે અહીંયા પણ જોયું કે નહીં, કે જ્યારે કોઈ પણ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, એ તો અહીંયા પણ જોયું. પણ નવું શું એડ થયું? અંડરલાઈન કરેલું છે. જો જ્યારે એક ચલની કિંમતમાં વધઘટની અસરને લઈને બીજા ચલની કિંમતમાં પણ સમાન કે વિરુદ્ધ દિશામાં વધઘટ થતી હોય, ત્યારે બે ચલો વચ્ચેનો સહસંબંધ છે એમ કહી શકાય. એટલે આ તો આપણે અહીંયા વ્યાખ્યામાં જ જોઈ લીધું કે નહીં? અમને ઉદાહરણમાં આપણે નહીં જોયું આ વસ્તુ કે ભાઈ એક વધે તો બીજું ઘટે, બીજું ઘટે તો ત્રીજું વધે, એવું આપણે જોયું નહીં. તો એ લોકોએ શું કર્યું ખબર? કે અહીંયાનું જે સમજાયેલું હતું ને ઉદાહરણ, એ ખાલી અહીંયા એક્સપ્લેન કરેલું છે આ ભાઈ. બીજું નવું એ લોકોએ કંઈ નથી. તમે જો આ વચ્ચેનું કાઢી નાખો ને તો આના જેવી જ બની ગઈ પાછી. ખબર પડે? એટલે તમને એમ પૂછે ને કે ભાઈ આ વ્યાખ્યા કોણે આપી, તો નીચેના તમને આંકડાશાસ્ત્ર એમસીક્યુમાં પૂછે કે ભાઈ આ જે વધઘટ થતી હોય આવું આખું તમને એક્સપ્લેન કરીને લોકો આ મૂકી દે ને એમ કહે કે નીચે પૈકી આ કયા આંકડાશાસ્ત્રી આપેલી છે, તો તમારે લખી લેવાનું ભાઈ પ્રોફેસર બોડિંગ્ટનને આપેલી છે. સમજ પડી? તો જો આ તમારો એક એમસીક્યુ પણ થઈ ગયો. અને એમ પણ પૂછે સવાલમાં, એક માર્કમાં સવાલમાં એવું પૂછશે કે ભાઈ પ્રોફેસર બોડિંગ્ટનના મતે સહસંબંધની વ્યાખ્યા જણાવો, તો તમારે આ લખી દેવાની. જોયું? 1-2 માર્ક તો આ પહેલા વિડીયોમાં તમારા કવર થઈ જશે. બરાબર છે? હજુ તો તમે આખો વિડીયો જુઓ, તમને મજા આવી જશે. આપણે કેવું ખબર? જો આ તો કેવું કે તમે પેલું એમ મારા બધા ભણાવતા હોય ને, બરાબર, બધા ભણાવ્યા જ કરે. અરે પણ જાગૃત અવસ્થામાં ભણાવીએ ને તો કંઈ મજા આવે ભણાવવાની. સમજ પડી? હું મારી આખી જાગૃત અવસ્થામાં મારી બધી શક્તિ લગાવીને મારા દરેક પાર્ટ એકદમ જબરદસ્ત હોવો જોઈએ. હું તો મારી એ જ ઈચ્છાથી ભણાવું કે જ્યારે પણ છોકરો ભૂલથી પણ મારો વિડીયો એક જોઈ ગયા, કે કોઈ પણ માણસ જો મારો વિડીયો જોતો હોય ને હમણાં, તો એને થવું જોઈએ એટલે આ તો એમ જાગતો ભણાવે છે એમ. જો હું એમને ખાલી એમ ભણાવ્યા કરું ને એમ ચલો ભાઈ આવું છે, અહીંયા આવ્યું, અહીંયા આવું, તો તમે શું કરો? તમને પણ ઊંઘ આવે, મને પણ ઊંઘ આવતી જ હોય. આ તો એવું જ હોય ને, તમને પણ કંટાળે, મને પણ માની લો કે મેં એકદમ જબરદસ્ત ભણાવું ને, એકદમ આગ લગાડી દઉં ને, તો તમને પણ જોવાની મજા આવે કે ના ભાઈ આ સર છે ને એકદમ એનર્જેટિક ભણાવે છે, બરાબર છે, અને મજા આવે છે. તો તમે પણ એવી રીતે જો ભણવું હોય ને તો આપણે વિડીયો જોજો. બરાબર? ચાલો જોઈએ. અહીંયા આપણે સહસંબંધની વ્યાખ્યા જોઈ. હવે આપણે થોડાક આગળ જઈએ. હવે તમને એવો સવાલ પૂછે, સહસંબંધની વ્યાખ્યા જણાવો અને સહસંબંધના પ્રકાર જણાવો. હું આવે સહસંબંધની વ્યાખ્યા જણાવો અને સહસંબંધના પ્રકાર જણાવો. સહસંબંધના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. યાદ રાખજો. સહસંબંધના કેટલા પ્રકાર? 5 પ્રકાર છે. એમસીક્યુમાં આવશે કે સહસંબંધના કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 ને ઓપ્શન ડી 5. કેટલા આવે? 5. હવે તમને એમ પૂછશો સર 5 પ્રકાર છે પણ કયા કે 5? તો જોઈએ, કઈ યાદ રાખવાની જરૂર નથી, બહુ ઇઝી છે. એક સંપૂર્ણ ધન, તો બીજો સંપૂર્ણ ઋણ. બોલો શું આવ્યો? પહેલો સંપૂર્ણ ધન આવ્યો, તો બીજો સંપૂર્ણ ઋણ આવ્યો. ત્રીજો શું આવ્યો? ત્રીજો આવ્યો આંશિક ધન સંબંધ, તો ચોથો આવ્યો આંશિક ઋણ સહસંબંધ. સમજ પડી? ચલો પાછું, પહેલો સંપૂર્ણ ધન સહસંબંધ, તો બીજો સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્રીજો આવ્યો આંશિક ધન સંબંધ, તો ચોથો આવ્યો આંશિક ઋણ સંબંધ, ને પાંચમો આવ્યો સહસંબંધનો અભાવ. આ તો બધું પહેલા આવી ગયું છે. આ તો ખાલી એક રિવિઝન છે. 11-12 આપણું નોલેજ છે. બરાબર છે? બધું આવી ગયું છે. ચલો પાંચમો શું આવ્યો? પાંચમામાં આવ્યો સહસંબંધનો અભાવ. બરાબર? આ 5 મેં અહીંયા એક્સપ્લેન કરીને તમને બતાવવા. એવું નહીં કે ભાઈ 5 છે ચલો લખી દો, ચોપડીમાંથી વાંચી દેજો. ના, થિયરી પણ અહીંયા લખાવા અને સમજાવવા. બરાબર છે? કારણ કે મને તમારી પડેલી છે એટલું યાદ રાખજો. મારા વિડીયો જોતા હોય ને જે છોકરાઓ, એ છોકરાઓ મારા જ છે. બરાબર છે? અને હું મારા છોકરાઓને કોઈ દિવસ ફેલ નહીં થવા દેવા. બરાબર છે? ચાલો જો, સંપૂર્ણ ધન સહસંબંધ એટલે શું? એકદમ શાંતિથી હવે સમજો, એકદમ શાંતિથી. કારણ કે આ સવાલ 5 માર્કનો છે. કેટલા માર્કનો? 5 માર્કનો છે. થિયરી, મોસ્ટ ટાઈમ પી થિયરી લખી દો, જોઈ લો અહીંયા. સહસંબંધના પ્રકારો સમજાવો, 5 માર્ક છે ને. સમજ પડી? એટલે આ મેં ભણાવું છું ને તો અહીંયા એના સવાલ લખું છું સાથે સાથે કે ભાઈ આ સવાલ તમને પૂછાશે, આ સવાલ તમને પૂછાશે. નોંધ લખી દો આશયમાં. સહસંબંધના પ્રકારો. તો ભાઈ સહસંબંધના પ્રકારમાં પહેલો છે કયો? સંપૂર્ણ ધન સહસંબંધ. હવે તમને એમ પ્રશ્ન થાય, સર તમે કહી તો દીધા 5 સવાલ છે, પણ 5 સમજાવો તો ખરી. 5માં શું આવે, કેવું આવે? ચોપડીમાં વાંચવા જશો ને કંઈ નહીં સમજ પડે. એક શોર્ટકટ લીટીમાં તમને સમજાવી દેવા ને આવડી જશે. જો
એક ચલની કિંમતમાં જેટલા પ્રમાણમાં વધારો થાય એટલા જ પ્રમાણમાં બીજા ચલની કિંમતમાં વધારો થાય. એટલે શું થાય ખબર? જો હું તમને પાછું સમજાવું છું. એક ચલની કિંમતમાં જેટલા પ્રમાણમાં વધારો થયો એટલા જ પ્રમાણમાં બીજા ચલની કિંમતમાં ઘટાડો થયો. બરાબર? જો શું કહે છે? બીજા ચલની કિંમતમાં વધારો થયો અથવા એક ચલની કિંમતમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે એટલા જ બીજામાં શું થાય છે? ઘટાડો થાય. ત્યારે બે ચલની વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. જો એકદમ સિમ્પલ વસ્તુ કહો ને, આ બધું તમને નહીં યાદ રહી ને. જો માની લઉં કે આટલામાં એક ચલમાં આટલું વધ્યું ને તો બીજા ચલમાં આટલું જ વધ્યું, એક ચલમાં આટલું વધ્યું ને બીજા ચલમાં આટલું જ ગયું. સમજ પડી હું કેવું છું? જો મને કે એક ટેબલ છે બરાબર. એક ટેબલનો થોડો પાયો વધી ગયો, 4 ગણો પાયો વધ્યો તો એટલું જ એનું 4 ગણું ક્ષેત્રફળ વધી જશે. ક્ષેત્રફળ જો એક ઉદાહરણ જોઈ લઈએ. ત્રિકોણનો પાયો વધે તો તેટલા જ પ્રમાણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ પણ વધે. બરાબર છે? અને ત્રિકોણનો પાયો જેટલો ઘટી ગયો એટલા જ પ્રમાણમાં એનું ક્ષેત્રફળ પણ ઘટી ગયું. બરાબર છે? એટલે જે વસ્તુ જેટલું વધે ને એટલા જ પ્રમાણમાં એનું બીજું ચલ પણ વધી જાય. સમજ પડી? જેટલું ઘટે એક ચલ તો એટલા જ બીજા પ્રમાણમાં એટલું ઘટી જાય. ખબર પડી? માની લો એક ઉદાહરણ આપણે જોઈએ તો ભાઈ 5 ગણી કિંમત ઘટી તો 5 ગણી માંગ ઘટી. બરાબર? ઘટી જ છે એમ જ છે. બરાબર? ઘટી બંને સાઈડ શું છે? બંને સાઈડ જે દિશા છે ને એ સમાન દિશા છે. સમજ પડી? જો એકવાર પાછું જોઈએ. પ્રમાણમાં શું થાય છે? વધારો. જેટલા પ્રમાણમાં એક ચલમાં વધારો થાય એટલા જ પ્રમાણમાં બીજા ચલમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે કે આપણે એની ઉલટી અસર પણ જોઈએ કે જો એક ચલમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે એટલા જ પ્રમાણમાં બીજામાં પણ શું થાય? ઘટાડો. જો એટલું યાદ રાખો, વધે ને એક ચલ વધ્યું ને તો બીજું ચલ પણ વધ્યું, એક ચલ ઘટ્યું ને તો બીજું ચલ પણ ઘટ્યું. બસ આ જ છે. સમજ પડીને ઉદાહરણ પણ જોઈ લીધું આપણે. જો કે ભાઈ ત્રિકોણનો પાયો થોડોક, જો મને કે આ ત્રિકોણ છે બરાબર, આ ત્રિકોણ છે, આ ત્રિકોણનો આ જે પાયો છે એ થોડોક વધી ગયો ને તો એટલા ભાગનું ક્ષેત્રફળ પણ વધી જાય. માની લો કે હવે આટલો કાપી કાઢું તો થોડોક ઘટી ગયો તો એટલું ક્ષેત્રફળ પણ ઘટી જાય એટલા જ પ્રમાણમાં. માની લો કે 5 ફૂટ જેટલો આપણો ત્રિકોણ વધી ગયો તો 5 ફૂટનું ક્ષેત્રફળ પણ વધી ગયું. 5 ફૂટ જેટલો ઘટી ગયો તો 5 ફૂટનું ક્ષેત્રફળ પણ ઘટી ગયું. ખબર પડી ને? બસ આ એક ઉદાહરણ છે, વ્યાખ્યા છે. બાકી આ એમ ખાલી છે ને ક્યાં કામ લાગશે ખબર? આ 5 પ્રકાર તમને થિયરીમાં તો આવશે જ, પણ આપણે જ્યારે આના દાખલા કરશું ત્યારે દરેક દાખલાની નીચે છે ને આપણે અર્થઘટન લખવું, ત્યારે અર્થઘટનમાં બધું કામ લાગશે. બરાબર? એટલે ધ્યાન રાખજો, ખાલી વ્યાખ્યા લખી કાઢજો બધી. ચાલો બીજું, સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે શું? હવે ખાસ ધ્યાન રાખજો. જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય ત્યારે તે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. જો હું પાછું સમજાવું છું. જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં એટલે એક વધે છે તો બીજું ઘટે છે. વિરુદ્ધ દિશા આવી ને, એક વધ્યું તો એની વિરુદ્ધ દિશા એક ઘટી. બરાબર? બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તે બંને ચલ વચ્ચે શું કહેવાય? સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈ લો, વસ્તુની કિંમત વધી તો એની માંગ ઘટી ગઈ છે કે નહીં? માની લો કે આ માર્કર છે, આ માર્કરના 40 રૂપિયા થઈ જાય, વધી જાય, 20 રૂપિયાના 40 રૂપિયા થઈ જાય તો એને કોણ ખરીદવાનું છે? એટલે એની માંગ ઘટી ગઈ. સમજ પડી? એટલે આ વ્યસ્ત સંબંધ થઈ ગયો કે નહીં? એક વધે છે અને બીજું થાય ઘટે છે. સમજ પડી? તો એને કઈ સંપૂર્ણ ઋણ સહસંબંધ. એનું ઉદાહરણ પણ અહીંયા આપેલું જ છે. બોલો, ખબર પડી ગઈ? એટલું ઇઝી સમજાવશું કે નહીં? ચાલો ત્રીજું, આંશિક ધન સહસંબંધ. હવે આંશિક ધન સહસંબંધ એટલે શું? હવે જો જ્યારે બંને ચલોમાં સમાન દિશામાં ફેરફાર થતો છે, એટલે એમ કહે છે કે બંને ચલો છે સમાન દિશા એટલે શું? કે બંને વધે જ છે અથવા બંને ઘટતું જ છે એમ. બરાબર છે? બંને વધે જ છે અથવા બંને ઘટતું જ છે, પણ કેટલા પ્રમાણમાં વધે છે ને કેટલા પ્રમાણમાં ઘટે છે એ તો જોવું જોઈએ ને. તો જો જ્યારે બંને ચલોમાં સમાન દિશામાં ફેરફાર થતો હોય પણ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, બંને ચલોમાં સમપ્રમાણ ફેરફાર ન થતો હોય ત્યારે તે બંને ચલ વચ્ચે કેવું છે? આંશિક ધન સહસંબંધ છે. બરાબર છે? એમ કહે છે કે ભાઈ ચાલ ભાઈ બંને દિશામાં વધી તો ગયું, બંને એટલે એક ચલ પણ વધ્યો, બીજો ચલ પણ વધ્યો, પણ બંને વચ્ચે છે ને સમપ્રમાણ ફેરફાર નથી. સમપ્રમાણ એટલે શું ખબર? એક 5 વધ્યો પણ બીજો 4 જ વધ્યો. સમજ પડી? એક 3 વધ્યો તો બીજો ખાલી 2 જ વધ્યો. જો હવે આની સમજ પડે તો એક ઉદાહરણ આપું. ચલો જો ઉદાહરણ આપું. દાખલા તરીકે શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થાય તો અકસ્માતની સંખ્યામાં પણ વધારો થાય. આનો મતલબ શું થાય ખબર? માની લો, એક ઉદાહરણ લઈ લો. આજના દિવસમાં મેં મારા શોરૂમમાં 500 બુલેટનું ઉત્પાદન કર્યું. કેટલાનું ઉત્પાદન કર્યું? 500 બુલેટ ગાડી અને બુલેટ આપણે ચલાવીએ ને, 500 બુલેટનું આપણે ઉત્પાદન કર્યું. તો હું શહેરમાં કઈ 500 અકસ્માત થઈ જવાના છે? ના, શહેરમાં 500 અકસ્માત નહીં થાય. પણ એટલે પ્રમાણમાં હવે જો માની લો કે 500 થયું બરાબર, તો 500 તો નહીં થવાના ને, એટલી ઓછા થાય ને. માની લો કે 550 બુલેટનું ઉત્પાદન કર્યું તો શું એટલા પાછા એટલા જ થવાના છે? ના,
અકસ્માત તો વધશે પણ એટલા જ થોડી થઈ જાય. હવે મને કે આજે 500 બુલેટનું ઉત્પાદન તો હું 500 બુલેટવાળા થોકી કાઢવાના છે. અરે ના ભાઈ, જો ઉદાહરણ પાછું બતાવો. માની લો કે અમે 500 રૂપિયાનું આ 500 બુલેટનું ઉત્પાદન કર્યું અને અહીંયા માની લો કે એમાંથી 500 ચાલીને 50નું એક્સિડન્ટ થયું છે. 50 હવે મેં 550નું કરાવ તો હવે કેટલાનું થાય? 60નું થાય. એવી રીતે હોય વધે છે પણ પૂરેપૂરું નથી થતું એમ. હવે જો 550 હું બુલેટ આજે બનાવ તો હું 550 જણ હું ઠોકાઈ જાય? અરે ના ભાઈ, થોડાક એમાંથી ઠોકાય. સમજ પડી? તો આ કેવું છે ખબર કે ભાઈ વ્યાખ્યા સમજી લો ખાલી કે જ્યારે બંને ચલોમાં સમાન દિશામાં ફેરફાર થતો છે, બરાબર છે, એટલે બંને સમાન દિશા એટલે શું કે બંને ઉપરની તરફ જ જાય છે. ઉપરની તરફ જાય તો કાં બંને નીચેની તરફ જાય છે એમ. સમજ પડી? સમાન દિશામાં ફેરફાર થતો હોય પણ બંને ચલોમાં સમપ્રમાણ ફેરફાર ન થતો હોય. એટલે સમપ્રમાણ એટલે જો આ બંને છે ને અલગ અલગ છે ને, જોયું? સમજ પડી? અલગ અલગ ફેરફાર છે તો એને શું કહેવાય? આંશિક ધન સહસંબંધ કહેવાય. એની વ્યાખ્યા છે. બરાબર છે? ચાલો પછી જો ચોથું. અહીંયા એક બીજું ઉદાહરણ પણ મેં લીધેલું છે. જો એમાં જ કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં પણ વધારો થાય. માની લો કે આનો મતલબ શું થાય ખબર? વસ્તુની કિંમત વધી ગઈ. હવે પુરવઠો એટલે શું પહેલાં એ સમજો તમે. પુરવઠાનો મિનિંગ શું? માની લો કે અહીંયા મારી દુકાન છે, બરાબર, અને એ જે વસ્તુ હું વેચું છું ને એના માટેનો મારો પુરવઠો ગોડાઉનમાં પડેલો છે. માની લો કે મેં અહીંયા એક વસ્તુ વેચું છું, એનો પુરવઠો મારી ગોડાઉનમાં પડેલો છે. તો એક તમારો એ વેચવા માટેનો જે પુરવઠો જથ્થો જે કહેવાય ને એનો પુરવઠો કહેવાય. હવે માની લો કે શું મારી વસ્તુની કિંમતમાં હું વધાર્યા જ કરું. આ માની લો મારી વસ્તુની કિંમત વધી ગઈ, આ 40 મેં કરી નાખી, 20ની 40 કરી નાખી, બરાબર, તો મારો પુરવઠો એટલો ને એટલો જ પડી રહેશે. સમજ પડી? એટલે પુરવઠામાં વધારો જ થતો રહેશે એમ. પુરવઠો મારો વેચાશે જ નહીં. એટલે જો અહીંયા શું કીધું કે ભાઈ હું જેટલી કિંમત વધારે ને એટલો મારો પુરવઠો પણ વધ્યા જ કરશે. અરે વસ્તુ કોઈ ખરીદશે જ નહીં તો પુરવઠો વધ્યા જ કરશે ને. મેં વસ્તુ મંગાવ્યા કરા બહારથી પણ મારો પુરવઠો વેચાવો જોઈએ ને, એટલે પુરવઠો મારો વધારો જ થશે ને. સમજ પડે છે? આ વસ્તુની કિંમત, જો વસ્તુની કિંમત વધે ને એટલે કોઈ વસ્તુ ખરીદશે નહીં, બરાબર, તો પુરવઠામાં શું પુરવઠો વેચાશે ને એટલે પુરવઠો વધારો જ થશે ને એમ. એટલે એવું ખબર પડી? સમજ પડે છે? એટલે આવું છે આંશિક ધન સહસંબંધ. બરાબર? જો હમણાં એટલું બધું મગજ પર નહીં લેવાનું, કંઈ કરવાનું નથી, બહુ એટલું બધું નહીં વિચારો. હમણાં છે ને બધું લખી કાઢો, બરાબર છે, પછી જાતે સમજવાનો પ્રયત્ન કરો. અને આ બધું છે ને તમને થિયરીમાં જ ખાલી આવવાનું છે અને ખાલી અર્થઘટનમાં હું આવશે ને એવું તમને કહેવાય. અહીંયા હું લખેલું છે, જો અર્થઘટનનો આ અહીંયા લખેલું છે, બરાબર. એટલે હમણાં બહુ નહીં વિચારો કે ભાઈ નથી સમજ પડી જશે, હું બેસેલો જ છું, બરાબર. ચાલો આટલું થઈ ગયું. હવે ચોથું જોઈએ, આંશિક ઋણ સહસંબંધ. ચલો હવે આમાં ફરક શું છે એ જોજો, આંશિક ધન ને આંશિક ઋણમાં. જો આમાં શું હતું ખબર કે બંને સમાન દિશામાં ફેરફાર થતા હતા પણ એના પ્રમાણ સરખા નહીં હતા. જ્યારે આમાં શું છે કે જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલમાં કિંમતમાં ફેરફાર કેવા થાય છે? એટલે ફેરફાર થાય છે એમ. જો આમાં શું આવ્યું ખબર ફ્રેન્ડ્સ? જો જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય છે અને બંને ચલોમાં સમપ્રમાણ ફેરફાર ન થતો હોય, ધ્યાન રાખજો, સમપ્રમાણ ફેરફાર ન થતો હોય ત્યારે બંને ચલો વચ્ચે આંશિક ઋણ સહસંબંધ કહેવાય. જો આ કેવું આવ્યું ખબર? આ શું આવ્યું ખબર? આ એવું આવ્યું કે આમાં દિશા બદલાઈ ગઈ પણ પ્રમાણ બદલાતા નથી. સમજ પડી? જ્યારે આમાં કેવું હતું ખબર કે દિશા બદલાતી. દિશા કેવી હતી? જો દિશા કેવી હતી કે ભાઈ જ્યારે બંને ચલોમાં સમાન દિશા હતી. આમાં કેવી હતી? દિશા સમાન હતી પણ ફેરફાર બદલાતા હતા. સમજ પડી? બધા પ્રમાણ બદલાતા હતા. જો આ રહ્યું, જો હું પાછું સમજાવું છું એકદમ ધ્યાનથી. આમાં શું, જ્યારે બંને ચલોમાં સમાન દિશામાં ફેરફાર થતો હોય, બરાબર છે, સમાન દિશા ફેરફાર થતો હોય પણ બંને ચલોમાં સમપ્રમાણ ફેરફાર ન થતો હોય, બરાબર, તો ત્યારે બંને ચલો વચ્ચે આંશિક ધન સંબંધ કહેવામાં આવે છે. એટલે આમાં સમપ્રમાણ ફેરફાર ન થતા હોય. જ્યારે આમાં શું હતું? જો જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલની કિંમતના ફેરફાર અને બંને ચલોમાં સમપ્રમાણ ફેરફાર ન થતા હોય, એટલે આમાં પણ નહીં થતો, આમાં પણ નહીં થતો હતો. આમાં દિશા સમાન હતી, જ્યારે આમાં દિશા સમાન નથી. બસ શોર્ટમાં આટલું જ છે, બરાબર છે. આમાં દિશા સમાન નથી ને આમાં દિશા સમાન હતી, બસ બીજું કંઈ છે નહીં. ખબર પડી? આમાં શું છે? દિશા સમાન નથી એટલે એક કેવી છે? ધન છે તો બીજી કેવી છે? ઋણ છે. એક વધે છે તો બીજી કેવી છે? ઘટે છે. જ્યારે આમાં આપણે જોયું જો બંને વધતું જ હતું, સમજ પડી? કાં તો બંને ઘટતો હતું એવું હતું. ચલો જોઈએ, વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. આવી ગયું ને? સમજ પડી? એક વધ્યું તો બીજું ઘટ્યું, બસ એ જ છે. સમજ પડી? ચાલો ચોથો પોઈન્ટ પૂરો. પાંચમો પોઈન્ટ, સહસંબંધનો અભાવ. હવે અભાવ એટલે શું ખબર? બરાબર, પહેલાં અભાવ એટલે કોઈ નક્કી જ નહીં હોય એમ, શૂન્ય થઈ જાય. શૂન્ય એમ કંઈ નક્કી જ નહીં હોય. ચાલો જો, જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારોની દિશા કોઈ ચોક્કસ ના હોય તો બંને ચલો વચ્ચે સહસંબંધ અભાવ છે. એટલે એમ કંઈ નક્કી છે જ નહીં એમ,
કંઈ પણ આવી શકે, વધે ઘટે ગમે તે કોઈ પણ કિંમત ગમે તે આવી શકે. એટલે એમ સમજો કે શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય જ સમજવાનું, શૂન્ય જ આવે તો એને શું કહેવાય? અભાવ. ખબર પડી? જો એક વ્યાખ્યા સમજી લો કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારની દિશા કોઈ ચોક્કસ ના હોય ત્યારે બંને ચલો વચ્ચે સહસંબંધનો અભાવ દર્શાવવામાં આવે છે. બરાબર, આખો આપણો ટોપિક થઈ ગયો કે સહસંબંધની વ્યાખ્યા આપો અને સહસંબંધના પ્રકાર જણાવો. બરાબર, 5 માર્કનો સવાલ. હવે આટલું પહેલાં લખી કાઢો. બરાબર તમે. અને હવે આપણે નવો પોઈન્ટ સમજીએ, સહસંબંધાંક. સહસંબંધનો ટોપિક આપણે આખો ભણી ગયા છે. હવે આપણે ભણીએ એક નવો શબ્દ એનાથી આગળ, સહસંબંધાંક. હવે છે ને સહસંબંધાંક એટલે શું? એકદમ શોર્ટમાં હું તમને સમજાવી લઉં એક જ લીટીમાં કે સહસંબંધ એટલે શું હતું ખબર? કે આપણે જુદા જુદા બધા જવાબ મળતા હતા કે ભાઈ જવાબ કોઈ પણ આવી શકે એમ, કોઈ ચોક્કસ નહીં હતું. પણ સહસંબંધાંક એટલે છે ને એમાં તમને કોઈ ચોક્કસ કિંમત મળી જ જાય કે ભાઈ આ જ રકમ, એટલે દાખલો નહીં ત્યારે 25 રૂપિયા આવે તો 25 રૂપિયા જ આનો જવાબ છે. સમજ પડી? એવું નહીં કે ભાઈ આ જવાબ આની કે આની વચ્ચે, બેની વચ્ચે કોઈ પણ જવાબ આવી શકે, એવું નહીં. સહસંબંધાંક એટલે શું કે ભાઈ પરફેક્ટ રકમ આ જ આવે, આ જ આનો જવાબ. સમજ પડી? ચોક્કસ રકમ આ જ, તો એને સહસંબંધાંક કહેવાય. અને સહસંબંધાંકને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે. કેના વડે? આર વડે દર્શાવવામાં આવે. ચલો આપણે જોઈએ હવે વ્યાખ્યા. જો સહસંબંધાંકની મેઇન વ્યાખ્યા લખેલી છે, મેં અહીંયા લખી કાઢજો. પરસ્પર સંબંધ ધરાવતી જુદી જુદી બાબતોમાં સહસંબંધ જુદે જુદે અંશે અસ્તિત્વ ધરાવે છે. જોયું? આ છે ને આટલો ભાગ જે છે ને જુદે જુદે અસ્તિત્વ ધરાવે છે, એ સહસંબંધનો ભાગ. સહસંબંધની થોડીક વ્યાખ્યા અંદર આપેલી છે. જો પરસ્પર સંબંધ ધરાવતી જુદી જુદી બાબતોમાં સહસંબંધ જુદે જુદે અંશે અસ્તિત્વ ધરાવે છે. જો આવ્યું ને, જુદે જુદે અંશે એટલે જુદા જુદા એના જવાબ આવે. સહસંબંધમાં કેવું હતું કે જુદા જુદા જવાબ આવતા હતા, ગમે તે આવી શકે એમ, જુદા જુદા. પરંતુ જો એટલે હવે અહીંયાથી મેઇન તમારી વ્યાખ્યા ચાલુ થયા નહીં. પરંતુ બે બાબત એટલે કે બે ચલો વચ્ચે સહસંબંધ કેટલો છે, મેં તમને નહીં કીધું સહસંબંધ કેટલો છે ભાઈ? એ તો કેવો જુદો જુદો છે પણ ફિક્સ મેઇન કેટલો છે? તો જો કેટલો છે તેને ચોક્કસ, કયો શબ્દ આવ્યો? ચોક્કસ. ચોક્કસ આંકડામાં દર્શાવતા માપને સહસંબંધ કહેવામાં આવે છે. જોયું? ચોક્કસ આંકડામાં દર્શાવતા માપને સહસંબંધાંક. શું આવ્યું? સહસંબંધાંક કહેવામાં આવે છે. અને સહસંબંધાંકને સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે કે સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો આની વ્યાખ્યા થઈ ગઈ. જો એકદમ પાછી શોર્ટમાં કહી દઉં છું કે ભાઈ સહસંબંધમાં કેવું હતું ખબર? સહસંબંધમાં કે તમને કોઈ છે ને કોઈ કિંમત ફિક્સ હતી નહીં, જુદા જુદા અંશે તમને મળતી હતી, જુદા જુદા અસ્તિત્વ. પણ જ્યારે છે ને સહસંબંધાંકમાં શું છે કે ભાઈ સહસંબંધ કેટલો છે, ચોક્કસ કેટલો છે, તો એ તમને છે ને સહસંબંધાંક વડે દર્શાવવામાં આવે છે. બે ચલો વચ્ચે સહસંબંધ કેટલો છે તેને ચોક્કસ આંકડામાં દર્શાવતા માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. અને સહસંબંધાંકને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે. હવે આપણે જોઈએ સહસંબંધાંકના માપ. સહસંબંધાંકના હવે આપણે માપ જોઈએ. ચાલો, તો હવે આ માપ એટલે શું પહેલાં હવે એ સમજો. આ માપ તમને ક્યાં કામ લાગશે? અહીંયા તમને આ એક વ્યાખ્યા આ તો થઈ ગઈ, શોર્ટ ક્વેશ્ચનમાં લખી કાઢજો નોન કે ભાઈ સહસંબંધાંકની વ્યાખ્યા જણાવો, આવું તમને પૂછી શકે. બરાબર છે? ત્યારે તમારે આ લખવાની. જો ટોટલ છે ને હમણાં મેં તમને 3 સવાલ ભણાવી દીધા છે. કેટલા? 3. એક સહસંબંધની વ્યાખ્યા, બીજું સહસંબંધની વ્યાખ્યા આપો અને તેના પ્રકાર જણાવો, ત્રીજી સહસંબંધાંકની વ્યાખ્યા, હવે ચોથું સમજાવું છું સહસંબંધાંકના માપો. હવે આ જે માપો છે ને એ મેઇન છે. આ માપો તમને છે ને દાખલામાં જ્યારે અર્થઘટન તમે લખો ને, તમે કોઈ પણ દાખલાનો જવાબ લાવો, માની લો કે 25 જવાબ આવ્યો, 1 જવાબ આવ્યો, -1 આવ્યો, 0.25 આવ્યો, -0.25 આવ્યો, તો આ બધા જે જવાબ તમે લાવશો ને સૂત્ર મૂકીને, તો આનું એક નીચે તમને અર્થઘટન લખવું પડે. એ અર્થઘટનમાં શું આવે ખબર? કે ભાઈ આ જે 5 પ્રકાર છે ને, આ જે 5 પ્રકાર કા ગયા? જો આ જે 5 પ્રકાર એમાંથી આ જવાબ કયા પ્રકારનો છે એવું એક તમને અર્થઘટન લખવું પડે. ખબર પડી કે ભાઈ આ 5 પ્રકારમાંથી તમારા જે દાખલાનો જવાબ છે એ કયા પ્રકારનો છે, તો એનું એક અર્થઘટન આવે. તો એ અર્થઘટન એટલે શું ખબર? કે એના તમને માપો ખબર હોવી જોઈએ. જો તમને એ વસ્તુના માપો ખબર હોય ને, તમે આરામથી એને કરી શકો કે ભાઈ આ આનો છે, આનો છે, આનો છે, એવી રીતે નીચે અર્થઘટન લખવાનું હોય. ચાલો જોઈએ. જો સંપૂર્ણ ધન સંબંધ, કયો જવાબ આવે તો આપણે લખી દેવાનું કે આ સંપૂર્ણ ધન સંબંધ છે. તો ધનમાં માની લો કે +1 જવાબ આવ્યો, કયો આવ્યો? જો આ રહ્યો +1 જવાબ આવે ને તો એટલે ધનમાં. માની લો કે 25 જવાબ આવ્યો એટલે ધનમાં કોઈ બી જવાબ આવે ને પણ કેવો હોવો જોઈએ? 1 થી ઉપર હોવો જોઈએ. એટલે 1, 2, 3, 4 પણ બધા ધનમાં. 502, 25, 30, 31 આ બધા કેવા ધન આંકડા કહેવાય છે ને, તો આવા જે કહેવાય ને એ સંપૂર્ણ ધન કહેવાય. બરાબર છે? તો એ સંપૂર્ણ ધન સંબંધમાં આવે. હવે માની લો કે સંપૂર્ણ ઋણ સહસંબંધમાં શું આવે? તો -1 છે ને. તમારો જવાબ કેવા આવે? સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે -1. જો 0.25 એવું નહીં, માઇનસ એવું નહીં, -1, -2, -3, બરાબર છે? -25, -30, તો આ બધા કયા આવશે? સંપૂર્ણ ઋણ સહસંબંધ.
હવે આંશિક ધન સહસંબંધ એટલે શું ખબર કે 0 થી +1 વચ્ચે આવે આંશિક ધન સહસંબંધ. એટલે 0 થી +1 વચ્ચે એટલે શું ખબર કે પોઈન્ટમાં બધા જવાબ આવે તમારા, બરાબર છે, પણ કેવા આવે ધનમાં આવે 0.1 0.25 0.30 0.81 0.82 0.54 આ બધા જે જવાબ આવે ને પ્લસમાં પણ પોઈન્ટમાં હોવા જોઈએ, બરાબર, તો એને કહેવાય આંશિક ધન. હવે આંશિક ઋણ એટલે શું કે -1 થી 0 ની વચ્ચે, -1 થી 0 ની વચ્ચે એટલે શું ખબર કે માઇનસમાં જવાબ આવે તમારા, પણ કેવા હોવા જોઈએ પાછા પોઈન્ટમાં હોવા જોઈએ. -0.25 -0.35 -0.3 -0.4 એટલે પોઈન્ટમાં છે અને પાછું માઇનસ પણ છે, તો આ છેલ્લું આવે. અને પાંચમો પ્રકાર સહસંબંધનો અભાવ એટલે 0 થઈ જાય, કમ્પલસરી 0. તમારા દાખલામાં r બરાબર 0 આવી ગયો ને એટલે લખી દેવાનું વર્ગગતનમાં કે ભાઈ સહસંબંધનો અભાવ છે, બરાબર છે. જો આ 5 પ્રકારના માપો પણ કહી દીધા. હવે મેઇન વસ્તુ સર અમને બધું ખબર પડી ગઈ, તમે સમજાવ્યું, અમે બધું નોટમાં લખી પણ દીધું. હવે તમે મને એમ કહો કે ભાઈ આ ચેપ્ટરમાં અમને કેટલા દાખલાની રીત છે, કેટલા દાખલા અમને કરવાના છે. તો જો આ ચેપ્ટરમાં તમારી અભ્યાસની રીત ટોટલ 5 છે. કેટલી છે? 5 છે. પહેલી રીતનો તમારો છે આલેખનો દાખલો છે, બીજી રીત છે વિકર્ણ આકૃતિની રીત, ત્રીજી છે કાલ પીરિયસન સહસંબંધકની રીત, ચોથી છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત, ને પાંચમી નવી એડ થઈ છે. ઉપરની 4 તો તમને આવતી જ હતી, પણ પાંચમી નવી એડ થઈ છે સહમત તફાવતની રીત. કઈ છે? સહમત તફાવતની રીત. એમાંથી છે ને જો આ જે કઈ છે ત્રીજી, ચોથી ને પાંચમી એ જ તમારે આઈએમપી કરવાની, અને વિકર્ણની આલેખની એટલું બધું નથી પૂછાતું એટલું બધું, બરાબર. આ બીજીથી પાંચમી રીત આપણે કરવાની છે, ખબર પડી? ચાલો તો ફ્રેન્ડ્સ, આ આપણો આખો એક સહસંબંધનો આખો મેં અહીંયા વિડીયો બનાવીને મૂક્યો તમારા માટે, બરાબર છે, જેમાં મેં તમને બેઝિક શીખવાડી દીધેલું છે. હવે આના પછી આપણે આ અભ્યાસની રીત છે એના હવે આપણે દાખલા સમજશું, બરાબર. એમાં આપણે પહેલાં વિકર્ણની રીત છે, કાલ પીરિયસનની રીત છે, બધા આપણે જોશું. તમારે ચોપડીનો બધા દાખલા સ્વાધ્યાયના છે, બધું હું કરવા મારા હિસાબે જે તમને યોગ્ય, જે મને યોગ્ય લાગે હું તમને બધું કરાવી દેવા, એ જ તમે કરજો, બરાબર છે. અને બીજી એક વસ્તુ, તમે મારા નંબર પર ખાસ મેસેજ કરીને લખજો કે ભાઈ લાઈવ ક્લાસમાં એડ કરી દો એ રીતે, બરાબર. એટલે હું તમને છે ને લિંક આપા, એ લિંકમાં તમે જોઈન થઈ જજો. એટલે છે ને લાઈવ ક્લાસ હશે ને આપણે, ત્યારે તમારે લાઈવ જ્યારે અહીંયા મારો ક્લાસ ચાલતો હશે ને ત્યારે તમને હું એડ કરા, બરાબર છે. આપણે યુટ્યુબ પર લાઈવ આવશે. ચલો, અને એના કોઈ તમને કોઈ પણ જાતના ઓનલાઈન કોર્સના આપણી સાઇટ કોઈ પૈસા લેવામાં આવતા નથી, એ પણ હું તમને કહું છું, બરાબર છે. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા ફ્રેન્ડ્સને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો આભાર.